અત્યારે જો સાંજના 5 વાગ્યા છે અને અમારે છે ને દેશમાંથી મહેમાન આવ્યા છે લઈ જતી 20 વર્ષથી પહેલી વાર આવ્યા છે. તો કોણ મહેમાન છે અમારા ઓમભાઈ તમને બતાવશે. જાઓ તો ઓમભાઈ બતાવ્યો તો કોણ આવ્યું છે. આટલા વારમાં પહેલી વાર આવ્યા છે. कौन सी दाल में हीरो दीदी कैप्चर कैप्चर 2 हाँ हूँ तो આવી ગયો. ક્યાં જાઉં ધાર્મિક? હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આઈ હોપ બધા મજામાં હતા છો. તો આજે આપણે ફાઇનલી સુરત આવી ગયા છે, પણ ભગવાનના બધા થાકા પડ્યા હતા, ધોઈ ગયા હતા અને થોડુંક સામાન બધું આડું ઓળું બધું ઘર વ્યવસ્થિત કરવાનું હોય એટલે કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. અને અહીંયા જો દેશમાંથી લાવ્યા એ બધું મૂક્યું છે. અને અમારે છે ને પહેલી વાર અમારા દેશમાંથી મહેમાન આવ્યા છે. 20 વર્ષે પહેલી વાર આવ્યા છે. સુરત જો કે ક્યારેય આવ્યા જ નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. જે અમારા ભગીરથભાઈ, આ અમારા બેનના ભાણિયાભાઈ છે, મોટી બેન છે ને એનો ભાણિયો છે, પહેલી જ વાર સુરત આવ્યો છે. અને અમારા મતબેન હતા ને આવ્યા છે, ભાઈ બેન બે આવ્યા છે. આટલા વર્ષથી કહેતી ત્યારે ન આવ્યા, તો અત્યારે આવ્યા. જો અમારા બેને તૈયાર થાય છે. આમ તમારા બેનનો ફેસ રિવીલ નથી કરતી હું, કેમ કે બેનને શરમ આવે. તો બે ભાઈ બેન આવ્યા છે માસીના ઘરે. પહેલી વાર મારા લગ્ન થયા ને 21 વર્ષ થયા છે, તો 21 વર્ષમાં પહેલી વાર સુરતમાં આવ્યા છે. તો અત્યારે બધા રેડી થઈ ગયા છે, એ તૈયાર થાય છે અને હું તૈયાર થઈ ગઈ છું. મારે ચાંદલાને બધું કરવાનું બાકી છે. અને કીધું હાલો ઘડીક બહાર આટો મારીએ. તો બહાર આટો મારવા જાય છે અને મારા ધમુભાઈ જો રેડી છે. કાદું ભાઈ સીતારામ તો કહી દો. અને મારા અમ્મુભાઈ તૈયાર છે. તો ચાલો આપણે બધા રેડી થઈ ગયા છે. તો હવે બધા રેડી થઈ જાય એટલે નીકળીએ. આ બધા થઈ ગયા, હું બાકી થોડું ઘણું. સીતારામ તો કહી દો હિરલબેન. અમારા ભાઈ હંતાઈ ગયા કે સીતારામ તો કહી દે. અમારા બેનને શરમ આવે, ભાઈને શરમ આવે. ફેસ રિવીલ થાય પણ થોડીક વાર લાગશે. ફેસ પણ બતાવશું પણ થોડોક સમય લાગશે. તો અમે જો તૈયાર થઈ કાઢીને પહોંચી ગયા ઝુડીઓમાં. જો અમારા બેન આગળ આગળ હલાઈ જશે અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ બધા પહેલાં આવી ગયા છે. તો જો પહોંચી ગયા છે ઝુડીઓમાં. હવે અહીં ગોતવા પડશે ત્રણેયને. ક્યાંય અમારે પહેલાં નીકળી ગયા હતા. હું હિરલબેન ગાડી લઈને આવ્યા કે અમે પહેલાં ગયા છીએ બસમાં આવી. ચાલો બેનને શોપિંગ બતાવીએ. જો બેન ફોન કરે છે એના ભાઈને. તો ચાર રીતનું છે ઝુડીઓનું બધું કલેક્શન સારું આવ્યું છે. તો ચાલો જોઈએ બધા તમને પણ બતાવીશ કે સારું કલેક્શન હશે ને. ઓમભાઈ ધાર્મિકભાઈ ને ભગીરથભાઈ જો અમે શોપિંગ કરે છે. એને ખબર નથી આમ આવી ગઈ. હા, ભગીરથભાઈનું સિલેક્શન કરવાનું છે. ભાઈ મારા બેન જો સિલેક્શન કરે છે, જોવે છે. બેન બધું સિલેક્શન કરે છે ને હું બેઠી છું. માછા જો ભાઈ થાકી બે ગઈ. તો ટ્રાફિક સજ્જે નથી ને. મારા ઓમભાઈ નવુભાઈ અને ભગીરથભાઈ ત્રણે ઉપરના ફ્લોર પર છે. એના જેન્ટ્સના કપડામાં છે. અમે લેડીઝના ડિપાર્ટમેન્ટમાં છીએ. શોપિંગ થઈ જાય તો નીકળીએ. હવે રસોઈનો ટાઈમે થાય છે. જોઈ લો પછી અહીંયા જો અમારા ઓમભાઈ ને શિવભાઈ ને સાયકલ ચલાવે છે. બધા બચ્ચા પાર્ટી ભેગા થયા. જો આ બચ્ચા પાર્ટી જય શ્રી કૃષ્ણ કહી દો. ચાલો એને ધ્યાન નથી કે કેટલા તલીન થઈ ગયા. ઓમભાઈ જો ઓમભાઈ જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ તો કે જો છોકરાના જુડીઓમાં ગઈ હતી. પછી મેં રસોઈ ટાઈમ છે તો હું પછી ઘરે બી આવીને છોકરા આજે બધા જુડીઓમાં જ છે. અને અત્યારે હું રસોઈ બનાવું છું, ભાખરી બનાવું છું ને સરગવાની કઢી. એમાં આજ કંઈ શાક લેવાનું જ ને તો મેં સરગવો લઈ આવ્યા હતા. તમે કંઈ નહીં, સરગવાની કઢી અને ભાખરી બનાવી નાખી તો સરસ મજાની કઢી છોકરાને મજા આવે. તો ચાલો આપણે રસોઈ બની જવા આવી છે. હવે ખાલી અમારી હિરલબેન માટે રોટલી બનાવવાની બાકી છે. હિરલને ભગીરથ માટે, અમારા બધા માટે ભાખરી. એને મેં કીધું કે માસી અમને ભાખરી નહીં, અમને રોટલી ભાવે નહીં. કાંઈ વાંધો નહીં, તો રોટલીને રોટીનો થોડુંક બાંધી દો. હવે આ બે થઈ ગયું છે. મેરી આવે ને એટલે રોટલી બનાવી દઈશ. હવે રસોઈ બનાવીને થોડીક પોરો ખાશું ત્યાં બધા આવી જશે. મેહુલે આવે છે ત્યાં આવા લીધું લેતા આવો બધા. અહીંયા જો બધા જમવા બે ગયા, બહાર જમવાનું લઈને બે ગયા. બોલો અમારા હીરાબેન બધું બહાર લઈ આવ્યા. આવું છે. હું રોટલી બનાવું છું ને એ બધા બહાર જમવા બે ગયા. અહીંયા જો આપણે રોટલી બનવાનું ચાલુ છે. અમારી હીરાબેન કે બહાર પવન મસ્ત આવે માસી ત્યાં બહાર બે જાઉં. એ બધા જમવા બેઠા છે ને આપણે અપાવતા જાય ગરમા ગરમ. અત્યારે તો જમી કાઢવીને કામકાજ કરીને નવરા થયા ને પાછા ફરીથી તૈયાર થઈ ગયા છે. ધાર્મિકભાઈ ભગીરથભાઈ બધા ગયા અને અત્યારે જાય છે અમારા ભાનુબેનના ઘરે, નાના બેનના ઘરે. પાણીબેન આવ્યા છે, મળે આવીએ બધા વેગ્યા. હું હિરલબેન બાકી તો હાલો ફટાફટ આપણે નીકળીએ. તૈયાર તો થઈ ગયા છે. ના હું ભાઈ જો મોઢું હંતાડે. તમે તાર કેમ મોઢું હંતાડવાનું ચાલી લે. હિરલબેન આગળ આવેલા જાય છે, દોડવા જ માંડે. મમ્મી ઘરનું ખાધું પાણી દે બેટા. આ દેવાનું છે બાપ દીકરો બે બાજે.
હા હાલો હા હાલો સીતારામ કરો હાલો. અરે બે એમાં દેવાંશુભાઈ સીતારામ કરે છો ભાઈ. બોલવું પડે હો કે એમને ખાલી ન હોય. હાથ તો દે બાપા હાથ તો દે. તો કોને માસીન હોય? હા માસીન પગે લાગવાનું હોય. એય પગે તો લાગ માસીને. એવું ન હોય. અમારા દિશુબેન જો માછલી બતાવે છે કે નવી માછલી લઈ આવે એમ છે. કોણ લેવાઈ ગયું તું દેવાંશુ? તું ગયો તો અરે નતો ગયો. હે નાની છે હન. કેટલી માછલી છે? 4 છે. 6 છે. દિશુબેન આ મારા દિશુબેન છે. કોણ કોણ ઓળખે દિશુબેન ને? આમાં દિશુબેન જો ને ભાઈ ને સોડા તાણ કરીને આપે જો. લઈ લે બેન આપે છે માન. ઓલો બગા કાય દેવાંશ દેવાંશ નથી આપવાની. એ તને નથી આપવાની. ભાઈ બેન કેવા બેહેલા જાય છે. ઘરે આવી ગયા 12:30 જેવું થઈ ગયું. સોસાયટીમાં જો બધા સુઈ ગયા. ઓલા બધા ગાડીમાંથી સામાન કાઢે છે કેરીને એવું લેવા. હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન. કેમ છો? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો અત્યારે જો બપોરના 2 કે 3 વાગી ગયા છે ને કામકાજ કરી નવરા થયા અને માથું ધોઈને ના નવરી થઈ અત્યારે. અને તડકો બહુ છે અને અત્યારે જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. અમારા ભાઈ બેન 4 બેસી ગયા. જો અને લોચો મંગાવ્યો છે. હા નાખી દે. તો જો લોચો મંગાવ્યો છે. બધાને ભૂખ લાગી હતી. આમ તો મોટા જઈ માતા સોરી નાસ્તો કર્યા 11 વાગે. પછી ભૂખ લાગી તો કીધું ચાલો નાસ્તો કરી. તો લોચો મંગાવ્યો. અમારા દેશમાં લોચો મળે નહીં તો એ મંગાવી હાલો ફેમસ અમારે જલારામનો લોચો ફેમસ મળે તો મંગાવ્યો છે. તો જો બે ગયા 4 ભાઈ બેન. તો હાલો બધા લોચો ખાવાનું. તો કે દમુભાઈ હાલો બધા લોચો ખાવા. બધાને સીતારામ તો કહેજો. બધા સીતારામ બોલજો ક્યારે. અમારા ઓમભાઈને બહુ બોલતા શર્મા. તો ચાલો આપણે લોચો ખાઈ લઈએ. હાલો બધા લોચો ખાવા. બધા જો તૈયાર થઈને નીચે વહી ગયા ને હું એક રહી ગઈ બાકી. છોકરાને જવું છે ડીમાર્ટ ને હાલો મારે થોડીક વસ્તુ લાવવાની છે તો લઈ આવી. તો ઓમ ધાર્મિક તો વયા ગયા બસમાં. સરા ભગીરથ ને ઓમ અને હું ધાર્મિક ને અમારા ભાઈ હિરલબેન જાય છે ગાડીમાં. તો હાલો રેડી થઈ ગયા બધા નીકળીએ. હું એક જ ભાઈ રહી ગઈ પહોંચી ગયા ડીમાર્ટ. અમારા હિરલબેન મીંડા દોડવા આગળ આપણે ખાઈ બેન બે જો. હિરલબેન માસ્ક બસ પહેરીને જો અમે આવી ગયા ડીમાર્ટમાં. પણ ટ્રાફિક છે બહુ. એટલું ટ્રાફિક છે જ્યાં જઈને એટલું ટ્રાફિક છે. આમ તો જો જગ્યા નથી બહુ. કંઈ નહીં સારું ચાલો આપણે વસ્તુ ફટાફટ લઈ લઈએ. કેવા લીધા જવા ધમભાઈને આવા ચશ્મા લાગે કેવા લાગે કહેજો બધા કમેન્ટ કરો. જો આ કપડાના ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે. આપણે આટલું શોપિંગ કર્યું છે. મતલબ આમ મેં તો કરિયાણાની વસ્તુ દીધી છે. સોસ ને એવું બધું. જો આજો આ હીરોને ઓળખો છો? આ હીરોને કોણ ઓળખે છે કહેજો. ભગુભાઈ ભાઈ તમારું હીરો તમારું નામ કહેશો? નામ ન કહેવાય. ક્યાં બધા ઓળખી જજો. સેલિબ્રિટી છે. આમને સેલિબ્રિટી મળી ગયા જો અહીંયા. ક્યાં ચાલો મારું શોપિંગ તો પતી જશે. મારા હિરલબેન શોપિંગ કરી લે પછી આપણે નીકળીએ. મારું શોપિંગ એટલું થયું છે તો એ શોપિંગ કરી લે પછી નીકળવાનું છે. સાંજના લગભગ 7 વાગે આવી ગયા છે. ઘણું પીળું છે અહીંયા. જો કપડાનો ડિપાર્ટમેન્ટ છે ત્યાં આવ્યા છીએ. બેનને કપડાં લેવા છે. હાલો જોઈએ. 3 માળમાં આટો મારી દીધો. અત્યારે જો અમે ઘરે આવી ગયા. થોડું ઘણું શોપિંગ કર્યું. જો અમે 2 થેલી મૂકી દીધી ને જો અમારા ભગીરથભાઈની 2 આવી ગયા. ઓમભાઈ ને ધમુભાઈ 2 સોરી ઓમભાઈ ને ભગીરથભાઈ. અહીંયા અમારા બેન ભાઈ બેન બેસી ગયા જો. અને અમારા પોટકાઈને અહીંયા પડ્યા છે. બપોર તપાવતા પણ કાંઈ ટાઈમ ન મળે. મેં તો એમાં આવું તો સાંજે જાઉં તું ડીમાર્ટમાં છોકરા કે શોપિંગ કરવા જાઉં કાંઈ વાંધો નહીં. અને આ ભાઈ જો અમારે નવા કપડાં લઈ આવે ને પહેરી હોતા લીધા જો. અમારા ભગીરથભાઈને કંઈક નવું આવે ને એટલે તરત એટલે કાલ શોપિંગ કર્યું એને જુડીઓમાંથી. પછી મેં કાલે એમાં આવ્યું હતું કાલે વિડીયો એને જ બનાવ્યો ને મેં નહોતા જોયા. સવારમાં ડાયરેક્ટ એને બતાવ્યા. શું છે? હા ભાઈ એ પછી મને બોલતા નહીં આવડે. તો હાલો હવે ઘડીક પોરો ખાઈ લઈને રસોઈ બનાવવાની બાકી છે તો રસોઈ બનાવી નાખીએ હવે. તો ડીમાર્ટમાં શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ કરીને ફટાફટ રસોઈ કરીને જમી લીધું ને જમી કરીને જો અમારા
ભાણીબેન છે વાસણ ઉટકે છે અને મેં પોતું મારું પ્લેટફોર્મ સાફ કર્યું ને એવું કર્યું અને કપડાને સુકાતા દીધું અને બીજો સામાન બધો ગોઠવવાનું બાકી છે. જ્યાં અમે બધું લાવ્યા છે, મતલબ આમ બીજું કાંઈ નથી લાવ્યા પણ કરિયાણું ને એવું લાવ્યા. જ્યાં મગ ને મઠ ને એવું બધું, ભાત ને એવું બધું પૂરું થઈ ગયું, મેં થોડું થોડું લઈ આવી. જો મગ ને એવું બધું લઈ આવીશ. હું કહો હિરલબેન? હા, મેં કપડાં લીધા. અમારા હિરલબેને કપડાં લીધા એ પછી અમે છે ને કાલ નિરાતે બતાવું છું. કા હિરલ? અમારા હિરલબેને થોડુંક શોપિંગ કર્યું છે, થોડુંક ભગીરથભાઈ કર્યું પણ એ છે ને કાલે બધું હારે બતાવું છું. કેમ કે અત્યારે તો કેટલા 9:10 થઈ ગયા છે. તો બસ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.